સતત 6 દિવસ વરસાદ પડ્યો. સતત 6 દિવસ વરસાદ પડ્યો. પત્તું ખાલી તમે જુઓ, નજીક કેમેરો લાવો અને પત્તું જુઓ તમે, એની આ ઝાડ પણ જુઓ. વરસાદ પડેલું છે મિત્રો આ ખેતરની અંદર 6 દિવસ, પણ પત્તાના ઝાડ પણ તમે જુઓ. આ ખાલી આ વિકાસો તમે જુઓ. આ કેટલા મહિનાની તમાકુ છે, શું છે, બધી માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે લઈશું. પણ તમાકુ બતાવવાનું કારણ કે આની આ પહોળાઈ જુઓ. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર. અને મિત્રો તમાકુની ખેતીની અંદર આજે હું તમને લોકેશન બતાવીશ ને તો તમારે આ વિડીયો ખાસ લાસ્ટ સુધી જોવાની છે. કારણ કે આજે જે ખેડૂત મિત્ર છે ટોટલ 40 વીઘાની અંદર તમાકુની ખેતી કરે છે અને વર્ષોથી ખેતી કરે છે. એની અંદર અમારું આ જે ખેતરમાં અમે ઉભા છે એની અંદર આપણી દવાનો સ્પ્રે મારેલો છે, તો અફલાતુન રિઝલ્ટ મળેલું છે. તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે. તો આપણે વાત કરીશું પહેલા ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર. હા, નમસ્કાર. તમારું આખું નામ બોલો મોટેથી. મારું નામ નિલેશભાઈ કાંતિભાઈ, ગામ લસુંદરા, બરાબર. તાલુકો કઠલાલ, બરાબર જિલ્લો ખેડા. બરાબર. આ વિસ્તાર છે વિશ્વનાથપુરાનો વિસ્તાર આવ્યો. ઓકે. મેં તમારી જે પ્રોડક્ટ મેં વિડીયો જોઈને મેં મંગાવ્યો. એકવાર વિશ્વાસ રાખીને આપણી દવા મંગાવી મને. બરાબર. તો મેં છંટકાવ કર્યો. બરાબર. મને રિઝલ્ટ સરસ મળ્યું. સરસ છે એમ ને? હા. આ ગઈ વખતે 1 અઠવાડિયું વરસાદ સતત પડ્યો, બરાબર. પણ તમાકુ હજુ કોઈ આમ સુઈ ગઈ નથી. હજુ કોઈ તકલીફ નથી. કોઈ તકલીફ નથી. વરસાદ આટલો બધો પડ્યો તો. હા, વરસાદ આટલો પડ્યો તો. મિત્રો, હવે હું પહેલા તમને તમાકુ બતાવીશ, પછી એમની સાથે ચર્ચા કરીશું કે તમાકુ છે કેવી. વરસાદ પડેલો છે આ ખેતરની અંદર, તો પણ તમે ખાલી આ ખેતર જુઓ. આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. તમે ખેતી કરો તમને ખબર જ છે કે લંબાઈ આવી જાય પણ પહોળાઈ આવતી નથી. બરાબર ને? આવે છે. પણ આપણી આ ખેતરની અંદર પ્રોડક્ટ વાપરેલી છે તો ખાલી પહોળાઈ તમે જુઓ. હું વેત ભરું તો 1 અને 2 વેત એની પહોળાઈ આવી ગઈ છે. અને 1.5 મહિનાની તમાકુ છે, 45 દિવસની. મિત્રો, આ તમાકુ તમે ખાલી પત્તું જુઓ, અને આ નસો જુઓ તમે. જુઓ આ વિકાસ તમે જુઓ, 1 નંબર વિકાસ થયો છે. પ્લસ એનું સ્ટેપ, આ સ્ટેપ પણ તમે જુઓ, પરફેક્ટ આવેલું છે. આની અંદર આપણી કઈ દવા વાપરેલી છે, શું ટ્રીટમેન્ટ કરેલી છે, સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્ર પાસે લઈશું. આખું ખેતર ધીમે ધીમે બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આની અંદર આપણી પ્રોડક્ટ વાપરેલી છે તો કેવા કેવા ફાયદા થયેલા છે. બરાબર. વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. તમારું નામ? નિલેશભાઈ. મિત્રો, નામ છે નિલેશભાઈ, ગામ એમનું લસુંદરા અને તાલુકો લાગે કઠલાલ અને જિલ્લો છે ખેડા. બરાબર. હવે તમે તમાકુની ખેતી કેટલા વર્ષથી કરો છો? મારા ફાધર લગભગ ઓછામાં ઓછું 60 વર્ષો થઈ ગયા છે. 60 વર્ષથી ખેતી તમાકુ. એટલે વર્ષોથી તમે ખેતી જ કરો છો, અને એ પણ તમાકુ જ તે? બીજું કઈ કરો છો? કઈ જ નહીં. વર્ષોથી. મિત્રો, પહેલા અમારે આ ઉતારા ઓછા આવતા હતા. બરાબર. પણ અત્યારે આ દવાનો છંટકાવ ને બધું કરે તો ઉતારા થોડું વધારે આવવા પડે. પહેલા કેટલો આવતો હતો? પેલા વીઘે અમારા 20-22 મણ જેવો ઉતારા. 20-22 મણ નો ઉતારો નીકળતો હતો 1 વીઘે. અને ટોટલ જમીન કેટલા વીઘા આપડે છે? 40 વીઘા. 40 વીઘા જમીન છે અને વીઘે 20-22 મણ નો ઉતારો મળતો હતો. અને આ વખત આપણી દવાનો સ્પ્રે માર્યો. આમ પત્તાનું ઝાડપણ ને વજન જોઈ લે, તમને કેવું લાગે છે? કેટલું નીકળશે ઉત્પાદન? ના, ઉત્પાદન મને ઓછામાં ઓછું 35-40 મણ આસપાસ મને લાગે. 35-40 મિનિમમ 10 મણ નો ઉતારો 1 વીઘે વધે તો ફાયદો છે કે નુકસાન છે? ફાયદો છે. બરાબર. હવે મિત્રો, કઈ દવા વાપરી હતી એની માહિતી લઈશું. બરાબર છે. આ બે દવા વાપરી ને આપડી? હા, આ બે વાપરી હતી. કેટલી વાર સ્પ્રે માર્યો? આ એક જ ફેરા સ્પ્રે માર્યો છે. હજી ઓલિફર એક જ સ્પ્રે માર્યો છે. હજી બીજો બાકી છે મારવાનો. બરાબર. એક જ ફેરા સ્પ્રે માર્યો તો રિઝલ્ટ સારું છે. બરાબર. કેટલા દિવસની તમાકુ છે આપડે? આ 45 દિવસની તમાકુ છે. 45 દિવસની મિત્રો તમાકુ છે. આ તમાકુની અંદર આપણી આ બે દવા આવે છે, તમે મારા દરેક વિડીયોમાં જોતા હશો. ક્રોપ પરિવર્તન, પેસ્ટ વર્ગો. તમાકુની અંદર સારામાં સારું રિઝલ્ટ છે. તમાકુમાં લંબાઈમાં, પહોળાઈમાં, ઝાડપણમાં, પ્લસ કુકરવાટ વાયરસ, ચાચડી આવી જતી હોય, કુંજરો વળી જાય, કોઈ પણ જાતની તમારે તમાકુની અંદર સમસ્યા આવતી હોય, સિઝનની અંદર તમે 2 કે 3 વાર સ્પ્રે મારો. 1 વખત નહીં, 2 કે 3 વખત. 1 નંબર રિઝલ્ટ દેખાશે. અને તમે મેન ફાયદો કે ઉત્પાદનની અંદર વધારો થશે. બરાબર ને નિલેશભાઈ? આપણે આ વિડીયો બીજા ખેડૂત મિત્રો જોતા હોય એમને તમે શું કહેવા માંગો છો દવા બાબતે? આપણે હું તો એટલું જ કહું છું એમ કે ઉત્પાદન વધારે જોતું હોય તો આ દવાનો છંટકાવ કરજો. ખરેખર દવાનું રિઝલ્ટ બહુ સરસ છે. મેં ખાલી 1 જ ફેર છંટકાવ કર્યો તો એવું રિઝલ્ટ મળ્યું. મેં હર્ષદભાઈને ફોન કરીને ફરી બોલાયા, મારે ફરી દવા મારે જોઈએ છે. બરાબર. એટલે તમે ખેડૂત મિત્રોને મારી વિનંતી, તમને જો ઉત્પાદન જો વધુ જોતું હોય તો આ દવાનો તમે ઉપયોગ કરજો. બરાબર. અને બીજું, આ ખેતરમાં કોઈ રોગ એવું કઈ આવેલું છે? ચૂસ્યા પ્રકારની જીવાત કે કુકરવાટ? આ ફેર નથી આવી.
ઓની આગલી સાલ આવ્યું હતું. આવ્યું હતું. આ દવાનો છંટકાવ કર્યા પછી કોઈ ચૂસ્યા કે કોઈ અંદર કોઈ જીવત મળી નથી અમને. બરાબર. મિત્રો અમે એવું નથી કહેતા કે આપણી દવા વાપરો તો ના આવે, પણ આનું કામ એવું છે કે છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે, જેથી કરીને રોગ આવ્યો હોય તો તમને એકદમ જલ્દી છોડને નુકસાન કરે નહીં. અને બીજા બધા ખેડૂતો છે એમને તો આવ્યું છે ને, હા, બાજુમાં અમારા કાકાના ને એમાં બધું જો ચાચડીની તકલીફ આવી છે, એમાં આવતા આવતા જોઈ ઘણા લોકો મિત્રો આ વિસ્તારની અંદર ચાચડીની સમસ્યા આવી છે, પત્તું નીચેથી બગડી જાય. પણ આ ખેતર તમે જુઓ તો આની અંદર અમુક અમુક જ છોડ સામાન્ય બગડેલા છે, મોસ્ટ ઓફ કોઈ પણ જાતની તકલીફ છે નહીં. બરાબર ને? આ વિડીયો આપણી આ દવા જે છે બીજા ખેડૂત મિત્રો વાપરે તેમને ફાયદો થાય કે નુકસાન થાય? 100% ફાયદો થાય. વપરાય ને દરેક ખેડૂતને. ઓકે, ઉત્પાદન વધે હા, તો ખેડૂત સારું જ કહેવાય ને. બરાબર. હું તો એવું કઉ છું 10 મણ નહીં પણ વીઘે ખાલી 5 મણ નો ઉતારો આવે. હવે 40 વીઘા તમારે તમાકુ હોય, 5 મણ નો ઉતારો આવે અને 1000 રૂપિયાનો પણ ભાવ આવે તો તમે તમારી જાતે કેલ્ક્યુલેશન મારી લો તો કેટલું ઉત્પાદન ખેડૂત એટલું કહું છું, ખરેખર જો કદાચ ના વાપરતા હોય તો ખાલી આ સાલ અખતરો કરવા માટે તમે લેજો. બરાબર. મેં તમારો વિડીયો જોઈને એટલે મેં તમને ફોન કર્યો. બરાબર. ચલો અમે કોઈ 6 વીઘાની અંદર આપણે અખતરો કરીએ કેવું રિઝલ્ટ મળે, પણ મને સરસ રિઝલ્ટ મળ્યું એટલે મેં તમને ફરી બોલાવી, મેં મારી દવા માટે મેં તમને બોલાવ્યા છે. બરાબર, વાત સાચી તમારી. બીજા ખેડૂત મિત્રો આપણી દવા વાપરે તમને મજા આવી જાય ને? હા. ઓકે, 100%. તો મિત્રો ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ મળતી રહેશે. અને તમારા જેટલા પણ ખેડૂત મિત્ર હોય આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી કરીને તમાકુ કરતા દરેક ખેડૂત મિત્રોને આપણી આ માહિતી મળે, આપણી આ દવા મળે અને સારું ઉત્પાદન એમને નીકળે. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ આવડે નવી વિડીયોની અંદર.